સ્વામી તરંજય સોમનાથ ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે. શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 25/1/2026 ને રવિવાર. મહાસુદ સાતમ તિથિ છે. આજે રથ ભાનુ સપ્તમી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે આરોગ્ય સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે વિધાન સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે. અચલા સપ્તમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. ચંદ્રભાગા સપ્તમી તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવે છે. અને આજે ખાસ કરીને નર્મદા માતાની જન્મ જયંતિ છે. નર્મદા માતાના ચરણોમાં વંદન કરીએ. સબિંદુ સિંધુ શુષ્કલત તરંગ ભંગ રંજિતમ વ્યસસ્તુ પાપ જાત જાતકારી વારી સંયુતમ વૃતાંત દત્તકાલ ભૂતવેતિ હારી વર્મદે તદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. નર્મદા માતાના ચરણોમાં વંદન સાથે પ્રાર્થના. મિત્રો, નર્મદા એટલે એવી નદી છે કે જે ગંગાને પણ પવિત્ર કરનારી છે. આજનો દિવસ બહુ જ ઉત્તમ છે. નર્મદા માતાની જન્મ જયંતિ છે. જે લોકોને નજીકમાં હોય નર્મદા મૈયા, એના દર્શન કરવા જજો, એમાં સ્નાન કરજો. આજે નર્મદા માતાનું સ્વયં સ્વરૂપ ત્યાં હાજર હોય છે. ઘણો સરસ દિવસ છે આજે. આજના દિવસે રવિવારને પછી સપ્તમી છે, એટલે આજનો દિવસ બહુ સુંદર ગણાશે. ભાનુ સપ્તમી તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. તો ચોક્કસ આજે નર્મદા માતાનું સ્મરણ કરી ભગવાન શંકરને જે પાણી ચડાવે તો એની પર ભગવાનની શિવની પરમ કૃપા થાય છે. કારણ કે નર્મદા માતા જે છે એ ભગવાન શિવનો પરસેવો છે એમ કહેવામાં આવે છે. અને મહાદેવની પર પાણી ચડાવવાથી મહાદેવ અતિ પ્રસન્ન થતા હોય છે. આજનો દિવસ ઘણો શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ. આ સાતમ તિથિ આજે મળસ્ક 41 થશે શરૂ થઈ આવતીકાલે આજે રાત્રે 11:11 પૂર્ણ થઈ જાય છે. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રેવતી. આ રેવતી નક્ષત્ર આજે બપોરે 1:36 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું અશ્વિની નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે સવારે 11:46 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળકનો જન્મ થાય એનું સાધ્ય યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર કરણ. આજે 11:49 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેન રાશિ આવે છે દચજ. મેન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આ મેન રાશિ આજે બપોરે 1:36 પૂર્ણ થઈ જાય છે. એટલે બપોરે 1:36 પછી જે બાળકનો જન્મ થાય એની મેષ રાશિ ગણાશે. મેષ રાશિનો નક્ષત્ર છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. આજે બપોરે 1:36 થી લઈ 27 તારીખે સાંજે 4:46 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ મેષ ગણાશે. મેષ રાશિનો નક્ષત્ર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. મિત્રો, આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરેલો, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે અમારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. પરંતુ મિત્રો, આજના દિવસે રવિવાર છે. આજે સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાનું ખાસ યાદ રાખીને ચડાવજો. આજે સાતમને રવિવાર છે. સૂર્યની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે, આજે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યું છે, આ બધાને મારી ઘણી ઘણી શુભકામના. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, બધાને પણ મારી ઘણી ઘણી શુભકામના. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજના દિવસે સવારમાં ઉઠી અને જ્યારે તમે નીકળવાનું હોય તે પહેલાં આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજે રવિવારનું જે શુકન બતાવેલું છે એ જોઈને કરીને જાઓ. સારી સફળતા પ્રાપ્ત થશે. આમે આજે રવિવાર છે. કોઈ કાર્ય કરવા માટે જાઓ છો કે એમ જ જઈ રહ્યા છો ઘરેથી, તો ખાસ કરીને પિતાને વંદન કરીને નીકળો. પિતાના આશીર્વાદ લઈને નીકળો. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. તે પણ ન હોય તો પિતૃના ફોટાને પગે લાગીને નીકળવું જોઈએ, તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે જીવનમાં. આજે ઘરેથી નીકળો છો તો દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાનું કહેવાનું મારી સાથે ચાલો. આજે સૂર્યનારાયણ ભગવાનને ખાસ કરીને દરેક જણાએ પાણી ચડાવવું જોઈએ. એમાં વઘારના જે મરચાં આવે એના 7 બી લેવાના. મરચાં નહીં લેવાના, 7 બી લેવાના, એ પાણીમાં નાખવાના લોટામાં, કળશમાં,
અને સાથે કરણનું ફૂલ હોય તો તે મૂકવાનું અને પછી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનો. એનાથી પિતૃતૃપ્ત થશે, મન શાંત થશે, યશ કીર્તિ અને વિજય પ્રાપ્ત થશે જીવનમાં. આજના દિવસે ખાસ કરીને આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ. પરિવાર સાથે બહાર ફરવા જોઈએ, સારું ભોજન કરવું જોઈએ અને આનંદ ઉત્સાહથી રહો. આ ઘણી વખત જોઈએ છે આપણે ફરવા ગયા હોય ને તો પરિવાર સાથે ગયા હોય પણ અંદર એકબીજાને બહુ જ કચકચો થતી હોય છે. એ બધું ન કરશો, એનાથી લક્ષ્મીદેવીને ગમતું નથી. લક્ષ્મીદેવી ત્યારે જ પ્રસન્ન થાય છે કે જ્યારે તમે ખરેખર ખુશ હો, આનંદમાં રહેતા હો, એના પર લક્ષ્મીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આપણે પણ કોઈના ઘરે જઈએ ને એમાં લડાઈ ઝઘડો ચાલતો હોય તો આપણે ત્યાંથી ઊભા થઈને જતા રહેતા હોય છે. તો માં કેવી રીતે ટકે ત્યાં? તમે આનંદથી રહો, ઉત્સાહથી રહો, બધી વસ્તુને ભૂલીને ચાલો, લેટ ગો કરો લાઈફમાં, તો જીવનમાં ખૂબ આગળ પ્રગતિ થશે. તો આજે પરિવાર સાથે બહાર ફરવા જાઓ, મિત્રને પણ ફરવા લઈ જઈ શકો છો. એનાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે. આજના દિવસે ગાયને જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળે, પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને દરેક કાર્યમાં યશ કીર્તિ અને વિજય પ્રાપ્ત થતો હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટેનો સમય જોઈ લઈએ. આજે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે બપોરે 1:36 પહેલા જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળી શકે, બાકી મળવાની શક્યતા ઓછી. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ ગણાશે. નવી કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય, જમીન, મિલકત, પ્રોપર્ટી, ગાડી, વાહન, વસ્ત્ર, પાત્ર, અન્ન, કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. એમાં ખાસ કરીને નવા કાર્યોનો આરંભ કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. પણ ગૃહ પ્રવેશ માટે રવિવાર હોવાથી ના છે. તે સિવાય બધા જ કાર્યો તમે કરી શકો છો. આજે કોઈ નવું વાહન લીધું હોય એનું પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે. આજના દિવસે નવા વસ્ત્ર દરેક જણાએ ધારણ કરી લેવાના. નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમ સંબંધોમાં વધારો થાય, બધા સાથે સારા સંબંધો બને છે. તે સિવાય આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ગુરુ દ્વારા સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે અને એ જ્ઞાન એવું મળે કે જેનાથી તમે બહુ ધનવાન થઈ શકો છો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી સોનું, ચાંદી વગેરે ખરીદવાનો યોગ ઊભો થાય એટલે ઘરમાં શુભ પ્રસંગો આવી શકે છે. જે ભાઈઓ બહેનોના લગ્ન નથી થતા એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે તો એ લોકોના ઘરમાં શુભ પ્રસંગ એમના થ્રુ જ આવી જશે. ઘણો સરસ દિવસ છે આજે. જેને તો પાવરફુલ યોગ ચાલતા હશે તેનું ગોઠવાઈ જ જશે. તો ચોક્કસ આજે નવા વસ્ત્ર ધારણ કરજો. પણ આવું બધું જે ફળ છે એ આજે બપોરે 1:36 સુધીમાં મળે. આજે બપોરે 1:36 થી લઈ આવતીકાલે બપોરે 12:34 સુધીમાં તમે કોઈ કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન ખરીદી કરવા માટે પણ ઉત્તમ, વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે, નવો ધંધો વેપાર ચાલુ કરવા માટે પણ સારો દિવસ છે. આ સમય પણ સારો ગણાશે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી શુભ પ્રસંગો તો ઘરમાં આવે પણ તમારો સ્વભાવ બહુ ઉતાવળિયો થઈ જશે. જેને આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર ધારણ કરે છે એ સ્વભાવ ઉતાવળિયો કરવાને કારણે ઘણીવાર એવા ડિસિઝનો લઈ લે જેના કારણે નુકસાન થઈ શકે છે. મોટું વારે ઘડી નુકસાન થઈ શકે છે. પાછું એ કપડાં ખરાબ થઈને ફાટી પણ જતા હોય છે. મોટે ભાગે ફરી પાછા ઉપયોગમાં પણ ન લઈ શકો એવી રીતે કપડાં ફાટી જતા હોય છે. માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો કારણ કે સ્વભાવ ઉતાવળિયો થઈ જાય એમ છે. આવું બધું જે ફળ છે તે આજે તમને બપોરે 1:36 થી બપોરે 1:36 થી આવતીકાલે બપોરે 12:34 સુધીમાં મળે. આજનો દિવસ શુભ છે. કોઈ પણ ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે. વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ચમચીમાં પાણી લઈ લો, પૂજા કરવા માટે પણ ઉત્તમ દિવસ રહેશે આજનો. ચમચીમાં પાણી લઈ લો. ઇદમ વિષ્ણુર્વે ચક્રમય સ્વાહા માસનમ માસોત્તમ પરમ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે ભાનુ સપ્તમ્યાયામ. આજના દિવસે દરેક જણાએ પૂજા કર્યા પછી રીમ સૂર્યાય નમઃ અથવા ઓમ સૂર્યાય નમઃ લખી મને કોમેન્ટ્સમાં મોકલાવજો. હું ભગવાન સૂર્યનારાયણને તમારામાંથી ચોક્કસ પ્રાર્થના કરીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા
सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जे लोग विदेश में जवा मांगता हो के सीट में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું.
પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનો. અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.